સાહેબનું કામ સરસ. સાહેબ ભગવાન કરતા સારા. હા, ભગવાન જ કહેવાય મારા માટે તો. સાહેબે મને કીધું કે બેન તમારે 3 મહિના દવા ખાવી પડશે. કમ્પ્લીટ 3 મહિના થયા એટલે સાહેબે દવા એમના જાતે જ બંધ કરી દીધી કે મારા તરફથી તમારે કોઈ દવા બેન નહીં. ડાહીબેન ગોવિંદભાઈ પટેલ, સાગોડિયા. તકલીફ હતી સાહેબ, અને પહેલા પથરીઓ હતી, 12-13 પથરીઓ નીકળી, પેશાબ વાટે જ નીકળી. પણ આ છેલ્લી પથરી હતી ને એ મને કોઈ દિવસ દુખાવો જ ના ઉપડ્યો. 2010માં ઉપડે પછી ફેરવા દુખી જ નહીં. અને પછી પથરી ફસાઈ ગઈ નળીમાં. એટલે ડોક્ટર મને દુખાવો થતો હતો એટલે અમે બતાવ્યું. હા, રૂપેશભાઈ ગુપ્તા જોડે બતાવ્યું એટલે એમને રિપોર્ટ કઢાયો. એ રિપોર્ટ કઢાયો પણ તોય એમને એમ હતું કે થોડી બચી જાય એવી હોય ને તો આપણે બચાવી લઈએ. તો અમને અમદાવાદ મોકલ્યા રિપોર્ટ 100,000 વાળો કરાવવા. એટલે એ રિપોર્ટ કરાવ્યો એમાં તો હાવ ફેલ જ હતી, ટુકડા થઈ ગયેલી. અને પછી ઓપરેશન કર્યું એમને કે ઓપરેશન કર્યા કે ચાલશે નહીં, તકલીફ નહીં મને. એ મોની તો કોઈ તકલીફ જ નહીં. બધું જ ખાવાનું, બધું ચાલવાનું, કામ કરવાનું, ખેતીનું ચાલવાનું, એ ચાલી શકું. સ્વભાવ સરસ એકદમ. બેનનોય સરસ. બેનનો આપણે કોઈ લેવા દેવા પણ એમનોય સરસ. હા, સાહેબનો તો ભગવાન હાલ પણ આપણો જય શ્રી કૃષ્ણ કહી દે ઉભા થઈને જઈએ એટલે. રિપોર્ટ કરાવું સાહેબ. સાહેબે પહેલા મને કીધું હતું કે 1 વર્ષે રિપોર્ટ કરાવી દેવાનો. અને આલી વખત કરાયો હમણાં એટલે સાહેબે કીધું કે હવે 2 વર્ષે કરાવવાનો. હવે જરૂર નહીં તમારે કોઈ તકલીફ જેવું નહીં. અને મને કોઈ ગોળી નહીં. ખૂબ આભાર. ખૂબ આભાર સાહેબનો. બહુ પ્રગતિ કરે. મારા તો એવા આશીર્વાદ. અને સાહેબ તમે શીખ્યા એવું બીજાને શીખવાડજો એટલે અમારી જીવનની જિંદગી સારી થઈ જાય. काफ़ी बार हमारे हमारे पास जो पेशेंट आते हैं वो बताने में इतना लेट हो जाते हैं कि उनकी जो किडनी होती है वो पथरी के कारण से डैमेज हो जाती है। ऐसे केस में हमको किडनी भी निकालनी पड़ती है। तो ऐसे केस इन दर्दियों को ऐसा करना चाहिए, जो पेशेंट को जो तकलीफ हो, थोड़ा दुखता हो, दर्द होता हो, बुखार आता हो, तो केवल लोकल में जा के इंजेक्शन या दवा नहीं लेनी चाहिए। और दूसरे जो नुस्खे होते हैं जिनसे पथरी निकलती नहीं है, केवल किडनी ही खराब होती है, उन नुस्खों को नहीं अपनाना चाहिए और उनको समय रहते डॉक्टर को बता देना चाहिए।